આજની ધર્મકથા. પ્રણામ. કેશવરામ. બસ હવે એ ઉંમરે ઊભા છે કે કેશવરામમાંથી પરિવર્તિત થઈ અને વીર વિજયજી મહારાજ સાહેબ થાય. શુભ વિજયજી મહારાજ સાહેબ ખંભાતના એ ચાતુર્માસની અંદરમાં એમનું પરિવર્તન જોઈ રહ્યા હતા બહુ બારીકાઈથી. એ જે રીતે ભણતા હતા, જે રીતે કુશળતાપૂર્વક એ એમને 2 પ્રતિક્રમણ 5 પ્રતિક્રમણ વગેરે પાકા કરતા હતા, એ શુભ વિજયજી મહારાજ સાહેબની નોંધમાં હતું. એક આદત જે શુભ વિજયજી મહારાજ સાહેબ આ કેશવરામની વારંવાર જોતા હતા કે ઘણી બધી વાર એ એકલો ગણગણ કરતો હોય, કંઈ પણ બોલી રાખે, પણ એ શું બોલે છે એ સ્પષ્ટ ન સમજાય. એટલે સાહેબે એકવાર એમને પૂછ્યું કે આ શું કરતો હોય છે તું? અને ત્યારે કેશવરામ બોલ્યા કે મને કવિતાઓ કરવાનું બહુ મન થાય છે, મનોમન મને કાવ્યો સ્ફુરે છે, એટલે હું તો ગણગણ કરી રાખું છું. સાહેબે પૂછ્યું, અચ્છા, તને શું સ્ફુરે છે? ચાલ એનું કંઈક મને ઉદાહરણ આપ. અને કેશવરામે પોતે રચેલા 2 કે 3 કાવ્યો જે છે એ સમયે શુભ વિજયજી મહારાજ સાહેબને સંભળાવી પણ દીધા. એ જે કાવ્ય પ્રતિભા છે એનાથી શુભ વિજયજી મહારાજ સાહેબ ખૂબ પ્રસન્ન થયા અને એક ઝવેરીની જેમ એમણે પરખ્યું કે આ સર્જક જીવ છે. કેશવરામ શાસનને કવિતાના અણમોલ રત્નો આપી શકે એમ છે. અને એમણે મનોમન નક્કી કર્યું કે ચાતુર્માસ પછી કોઈ એક સારા દિવસે કેશવરામને હવે દીક્ષા આપી દેવી છે. અને દીક્ષા આપ્યા પછીથી એમનામાં જે આ પ્રતિભા ધરબાઈ પડી છે એને બરોબર ઉજાગર કરવી છે. કેશવરામ એ 4 મહિનાના ચાતુર્માસમાં પ્રારંભિક બધા અભ્યાસ પછીથી પ્રકરણ ગ્રંથોનો અભ્યાસ પણ એમનો શરૂ થઈ ગયો. અને એમની જે સ્મરણ શક્તિ હતી એનાથી ખંભાતનો સંઘ ખૂબ ચકિત થયો હતો. બધાને બહુ સદભાવ વધ્યો. અને વિક્રમ સંવત 1848ની કારતક વદ ત્રીજનો દિવસ આવ્યો અને ખંભાતની બાજુનું પાનસેરા ગામ, ત્યાં કેશવરામજીને દીક્ષા આપવામાં આવી. બન્યા મુનિ વીર વિજયજી મહારાજ સાહેબ. દીક્ષા લીધી. ગ્રહણ શક્તિ ને તો પ્રતિભા તો તીવ્ર હતી જ. ટૂંક સમયમાં 10 વૈકાલિક ઉત્તરાધ્યાય અને આચારાંગ જેવા આગમોનો અભ્યાસ પણ કરી લીધો. અપૂર્વ વિનય અને વાણીમાં પણ એટલી બધી વિનમ્રતા. દીક્ષાના બહુ થોડા સમય પછી શુભ વિજયજી મહારાજ સાહેબ એ એમને એક આમનય આપે છે. મા પદ્માવતીના જાપ કરવા માટે જણાવે છે. એ દરમિયાનમાં વીર વિજયજી મહારાજ સાહેબને એક શિષ્ય થયા મુનિ કીર્તિ વિજયજી મહારાજ સાહેબ. 12 વર્ષનો દીક્ષા પર્યાય થયો અને વડોદરા નગરીની અંદરમાં પંડિત પદથી એમને વિભૂષિત કરવામાં આવ્યા. પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ. આ જે ઉપનામ છે એ એમને બરોડાની અંદરમાં આપવામાં આવ્યું. ત્યાર પછીથી આ પદ્માવતીજીની ઉપાસનાનો આમનય મળ્યો. કેટલા બધા લોકોએ વીર વિજયજી મહારાજ સાહેબના જીવનકાળ દરમિયાનમાં જોયું છે, અનુભવ્યું છે કે વીર વિજયજી મહારાજ સાહેબ સામાન્ય રીતે પણ ઘણી બધી વાર પદ્માવતી માતા સાથે વાતો જ કરતા હોય સામાન્યથી. એટલે થર્ડ પર્સન જોઈ શકે કે આ વ્યક્તિ કોઈકની યારે વાત કરે છે. દૈવત્વ છે એટલે જોઈ તો શકવાના નથી પદ્માવતી માતાને, પણ એમને ખ્યાલ આવે કે જેમને આપણે નથી જોઈ શકતા એમને આ જોઈ છે અને એમની યારે વાતો કરે છે. અને સામેથી પણ કંઈક વાતોચીત થતી હશે, કારણ કે આ અહીંયા જવાબ પણ આપે છે અને એવા પ્રતિભાવ પણ આપે છે. આ હદ સુધી પદ્માવતી માતા એ આ વીર વિજયજી મહારાજ સાહેબ ઉપર પ્રસન્ન હતા. શાસન પ્રભાવનાના અદ્ભુત કાર્યો હવે એમના દ્વારા થવા લાગ્યા. એમના કાવ્યો, એની કીર્તિ દૂર દૂર સુધી લોકોની અંદર પહોંચવા લાગી અને એમનામાં રહેલું કવિત્વ હવે પૂર બહારમાં ખીલી ઉઠ્યું છે. દીક્ષાનો પહેલો દિવસ હતો એ દિવસે એમણે કાવ્ય રચના કરેલી અને એ પછી એટલા બધા સાહિત્યની રચના એમણે કરી
એ સમયે શ્રી પૂજ્યજીનું સામ્રાજ્ય ચાલતું હતું. એ સમયગાળામાં એક શ્રી પૂજ્યજી હતા, નામ હતું જિનેન્દ્ર સુરી મહારાજ. એ પણ આ વીર વિજયજી મહારાજ સાહેબથી ખૂબ પ્રસન્ન રહેતા અને એમણે સરસ્વતીની આરાધનાનો આમનય વીર વિજયજી મહારાજ સાહેબને આપ્યો. 60 દિવસની આરાધના, એકાસના કરવાના અને એક જ દ્રવ્ય વાપરવાનું. આ રીતની આખી આરાધના વીર વિજયજી મહારાજ સાહેબે વડોદરા નગરની બાજુમાં પાદરા નામનું ગામ છે ત્યાં રહીને કરી. અને હવે તો મા સરસ્વતી અને મા પદ્માવતી બંનેની કૃપા પૂર્ણ કળાએ આમની પર ઉતરવા લાગી. અને શું વિજયજી મહારાજ સાહેબે એમને રાજનગરની અંદરમાં કવિરાજનું બિરુદ અર્પણ કર્યું. એમણે જે રચનાઓ કરી છે એમાંથી પૂજા સાહિત્ય, સ્તવન આદિ સાહિત્ય, રાસનું સાહિત્ય, ચોમાસે દેવવંદન, પ્રસંગોના ઢાળિયા, શાસ્ત્રીય સાહિત્યો, એમાંય સ્નાત્ર પૂજા, પાર્શ્વનાથ ભગવાનની પંચકલ્યાણકની પૂજા, આ બધી તો પુણ્યવંતી ગાથાઓ છે. એ ઉપરાંત પણ અનેક રચનાઓ, નિત્ય સમૃ, સાહિબ સયણા, શંખેશ્વર મહાતીર્થને વર્ણવતું એ સ્તવન ઘર ઘરમાં વ્યાપ્ત છે. આ રીતે વીર વિજયજી મહારાજ સાહેબનું સાહિત્યનું પ્રદાન અચિંત્ય ગણી શકાય એવું હતું. શાસ્ત્રીય સાહિત્યમાં પણ એમણે પ્રશ્ન ચિંતામણી, અધ્યાત્મસારનો ટબો સંસ્કૃત ભાષામાં, આ ઘણું બધું આવું એમણે રચ્યું છે. ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ સાહેબ, મહોપાધ્યાયજી મહારાજ, એમના પણ અનેક વિષયો પર એમણે ટીકા વગેરે લખી છે. આમ એક પણ ધ્યેય વિનાનો જે માણસ હતો, યુવાન, એ શુભ વિજયજી મહારાજ સાહેબ નામના પારસમણીને જાણે અડ્યો અને સોનું બની ગયું. અને એવું ટકોરા બંધ સુવર્ણ બન્યો કે પરમાત્માનું શાસન એમને પામી અને ખરેખર બળભાગી બન્યો. એમનો અંતિમ સમય જ્યારે હતો ત્યારે શરીર બળ ઘણું ક્ષીણ થઈ ગયું. રાજનગરની અંદર મેં હતા ફતાસાની પોળમાં, ત્યાં જેમની સામે એમણે આરાધના કરી હતી પદ્માવતીજીની મૂર્તિ, ત્યાં એમની પ્રતિષ્ઠા કરી અને વિક્રમ સંવત 1908 ભાદરવા વદ ત્રીજના દિવસે એમણે એમના દેહનો ત્યાગ કર્યો. આજે પણ એ પદ્માવતીજીની માતાની મૂર્તિ કે જે વીર વિજયજી મહારાજ સાહેબે એની સામે જાપ કર્યા હતા, એ ભઠ્ઠીનો બારીનો ઉપાશ્રય જે છે રાજનગરમાં, કે જે આજે પણ વીરનો અપાસરો નામે ઓળખાય છે, ત્યાં આગળ આપણને જોવા મળી શકે એમ છે. આવા વીર વિજયજી મહારાજ સાહેબ. હવે એમની રચેલી કૃતિઓ તરફ આપણે આગળ વધીએ. 64 પ્રકારની પૂજા, એમાંની સૌથી પહેલી પૂજાની ઢાળ એ જ્ઞાનાવરણીય કર્મ, એને લગતી ઢાળ છે. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય ત્યારે જીવ કેવી રીતે પામી શકે, અને જ્ઞાનાવરણીય કર્મનો ઉદય થાય ત્યારે જીવ કેવો હેરાન થાય, આ બંને ઘટનાઓ, બંને પરિણામો એક જ વ્યક્તિના જીવનમાં અનુભવવા મળે, આવી એક સુંદર મજાની કથા એ વીર વિજયજી મહારાજ સાહેબે આમાં ટાંકી છે. કથા છે રોહક નામના બાળકની. આ રોહકના જીવનની અંદરમાં જ્ઞાનાવરણીય કર્મનો ઉદય એ કેવી રીતે પ્રબળ રીતે થયો એની વાત શરૂઆતમાં આખી આવે છે. કે રોહક, એના પિતાનું નામ ભરત, અને ઉજ્જૈનની નગરીની બાજુમાં એક નાનકડું ગામ હતું, ત્યાં એ લોકો રહે, નાના નાના ખેલ તમાશા કરે અને પેટીયું રડે. હવે રોહક જન્મ્યો એના બહુ જ થોડા દિવસોની અંદરમાં એક અસાધ્ય બીમારીથી એની માતા ગુજરી ગઈ. રોહક હજી તો સાવ નાનો છે, દૂધ પીતો બાળક જ છે. આ માતા કેમ ગુજરી ગઈ? તો એના જવાબમાં વીર વિજયજી મહારાજ સાહેબ આ 64 પ્રકારની પૂજામાં, આપણા પર્યુષણાના ઢાળિયામાં પણ આ કડી આવે છે. એ લખે છે કે જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી ફક્ત જ્ઞાનનો અંતરાય થાય એ તો બહુ ઉપરછલ્લી વાત છે. જ્ઞાનાવરણીય કર્મનો ઉદય હોય તો જીવ માતા પિતાથી વંચિત રહે, એસ્પેશિયલી માતાથી વંચિત રહે.
પ્રશ્ન થાય આપણને કે આનું શું કનેક્શન? જ્ઞાનાવર્ણીય કર્મના ઉદય સાથે માતાનું ન હોવું એ કોઈ સંબંધ તો બેસતો નથી. પણ અહીંયા વીર વિજયજી મહારાજ સાહેબ ઉઘાડ કરે છે કે જ્ઞાનાવર્ણીય કર્મના ઉદયના સમયમાં જે આપણને જ્ઞાન આપી શકે, જે આપણને ઘડતર કરી શકે, જે આપણને ભણતર આપી શકે, એવી દરેક વ્યક્તિઓ એનો અંતરાય આપણને થાય. અને જીવ જન્મે ત્યાર પછીથી સૌથી પહેલું શિક્ષણ જો એને કોઈ આપે એમ છે, એના જીવનના સૌથી પહેલું શિક્ષક જો કોઈ હોય તો કે માં છે. તો શું થાય? તો કે જ્ઞાનાવર્ણીય કર્મનો જેનો પ્રબળ ઉદય હોય એ માં વિહોણો થાય. એને માતાનું મૃત્યુ જલ્દી થઈ જાય. એના ઘડતરની ઉંમર હોય એ સમયે એ કોઈ ઘડતર કરી શકે એવા વ્યક્તિને જ ન પામે. આ રોહકના જીવનની અંદરમાં આવું જ બન્યું. તીવ્ર ઉદય જ્ઞાનાવર્ણીય કર્મનો. માતા મૃત્યુ પામી. હવે પિતાને એમ થયું કે હું આ છોકરાનું ક્યાં ધ્યાન રાખી શકીશ, મારે તો ખેલ કરવાના અને કમાવાનું છે. હવે એવામાં આ છોકરાનું અગર ધ્યાન રાખવા બેસું તો હું પેટ્યું કેવી રીતે રડીશ? ઉંમર હજી નાની હતી. લોકોએ આગ્રહ કર્યો અને આગ્રહમાં ને આગ્રહમાં એણે નક્કી પણ કરી લીધું કે સારું, હું એક બીજી કન્યા સાથે લગ્ન કરી લઉં. 2 કામ થશે, મને રાંધીને આપવા વળી કોઈક મળી જશે અને આ બાળકને એની માં મળશે. જુઓ, કર્મના ઉદયો કેવા કેવા રૂપ બતાવે છે જીવને. આ બાળક તો બિચારાએ કંઈ કર્યું નથી. એને જન્મથી એવું કોઈ પાપ પણ નથી બાંધ્યું કે જેના કારણે એને આવું સહન કરવું પડે. અને તેમ છતાં પૂર્વના કર્મનો ઉદય એટલો પ્રબળ કે સાવ નાની ઉંમર, હજી વર્ષ પણ નથી થયું, અને એ ઉંમરમાં આ માતાનો વિયોગ અને એના કારણે ઘડતર વિહોણા રહેવાનું, છત્ર વિહોણા થવાનું, એ આખી પરિસ્થિતિમાં પોતે આવ્યા. હવે પિતા બીજા લગ્ન કરે છે, પણ કર્મનો ઉદય હજી ચાલુ છે. એટલે શું થયું? તો કે નવી માતા જે છે એ સાવકી માતાની જેમ જ વર્તવા લાગી. એ આ રોહનને બહુ પ્રેમ જ ના આપે. અને રોહક આ બધાથી ધીરે ધીરે ટેવાવા લાગ્યો. પણ એને એવું લાગવા લાગ્યું, થોડો સમજણો થાય છે, એને એવું લાગવા લાગ્યું કે મારી માતા મારી સાથે બહુ ઉચિત વ્યવહાર નથી કરતી. પણ કે કોને? સમજાય કેવી રીતે? જીવનમાં ઘડતર કરી શકે, જેને પ્રશ્ન પૂછી શકે એવું કોઈ વ્યક્તિ જ નથી. પિતા તો કમાવામાંથી ઊંચા નથી આવતા, મળતા જ નથી, એને કેવી રીતે કહેવાય? એકવાર એના મિત્રએ એને સંભળાવ્યું કે તું તો માં વિહોણો છે, તું તો જન્મ્યા ભેગો તારી માતા ગુજરી ગયેલી. અને એને પ્રશ્ન થયો કે જો મારી માતા ગુજરી ગઈ તો આ કોણ છે? એટલે એના મિત્રની માતાને પૂછે છે કે હકીકત શું છે, મને સમજાવો. અને ત્યારે એમ કહે છે કે આ તારી માતા એ તો સાવકી માતા છે, એ તો તને ક્યારેય આવી રીતે પ્રેમથી નહીં રાખે. અને આને એમ થયું કે વાત તો સાચી છે, એ મને રાખતી જ નથી ને મારા નવા ખાવા આ બધાની વસ્તુઓનું કોઈ બહુ ધ્યાન રાખતી જ નથી. તો એનો અર્થ નક્કી છે કે આ સાવકી માતા તરીકે એ હવે મારું ધ્યાન આગળ પણ નહીં રાખે. હવે જુઓ, સમય બદલાતા શું કામ થાય છે. જ્ઞાનાવર્ણીયના જે કર્મના ઉદયથી આ પરિસ્થિતિ હતી, હવે એક્ઝેક્ટ રિવર્સ થયું. એ ઉદય પૂરો થયો અને જ્ઞાનાવર્ણીયનો ક્ષયોપશમ શરૂ થયો. 2 એક્સ્ટ્રીમ આપણને એક જીવનની અંદરમાં જોવા મળે એવું તો આપણે ઘણીવાર જોયું છે, પણ સાવ ટૂંકા ગાળાની અંદરમાં જોવા મળે, એ પણ એબ્સોલ્યુટલી અકારણ. બહારથી એવું કોઈ નિમિત્ત બન્યું જ નથી કે જે નિમિત્તના આધારે આપણે એવું કહી શકીએ કે ચાલો બહુ મોટો ફેરફાર આવી ગયો કારણ કે નિમિત્ત બદલાયું છે. કંઈ જ નહીં. એનો એ જ રોહક, એની એ જ એની માતા, એના એ જ એના પિતા, કોઈ પરિસ્થિતિનો ફરક નહીં. બસ ફરક પડ્યો ક્યાં? તો કે જ્ઞાનાવર્ણીય કર્મનો ઉદય પૂરો થયો અને જ્ઞાનાવર્ણીના ક્ષયોપશમનો સમય શરૂ થયો. એટલે શું પરિવર્તન આવ્યું? તો કે સૌથી પહેલું પરિવર્તન આવ્યું કે રોહકે જઈ અને હિંમત કરીને પોતાની માતાને કહી દીધું કે જુઓ, મને ખ્યાલ આવ્યો છે કે તમે મારી સાવકી માતા છો, એટલે તમે મારી પર ધ્યાન નથી આપતા, પણ હું બહુ પ્રેમથી તમને કહી દઉં છું કે મારી સાથે જરાય બગાડતા નહીં, નહીંતર. માતા તરત પૂછે કે નહીંતર શું? તો કે જે થશે એ તમે જોઈ લેજો પછી. અચ્છા, માતા પૂછે છે.
તો શું કરવાનું છે? તો કે હું શું કરીશ એ મને નથી ખબર, પણ એટલું નક્કી છે કે તમે પોતે મારી પાસે આવશો, તમે પોતે મને વિનવણી કરશો કે મારે તમારી હારે વાત કરવી છે, એ કરશો પછી હું તમારી હારે વાત કરીશ. આ રોહકની ઉંમર એ સમયે 7 વર્ષની પણ નહીં હોય. અને આ કુમારી પોતાની બુદ્ધિ ઉપરનો વિશ્વાસ, બોલતા બોલાઈ ગયું એવું નહોતું, બહુ યોજનાબદ્ધ રીતે બોલાયેલા શબ્દો હતા. જ્ઞાનાવર્ણીનો ક્ષયોક્ષમ એટલો બધો તીવ્ર છે કે હવે જે બોલે છે એની પાછળના કારણો પણ એને ખબર છે, અને જે બોલે છે એની પછી શું કરવાનું છે એ પણ એને ખબર છે. માતાએ તો કહી દીધું કે તારથી થાય તે કરી લેજે, જા. કારણ કે માતા સમજે કે આવો ટેણીઓ શું કરવાનો હતો. અને આના બુદ્ધિના ક્ષયોક્ષમની વાત, એને સૌથી પહેલાં પિતાના મનની અંદરમાં આ સાવકી માતા પ્રત્યે એક અસદભાવ ઊભો થાય એવો પ્રયત્ન કર્યો. કેવી રીતે કર્યો? તો કે રાત્રિનો સમય હતો. પિતા અને પુત્ર બંને ખાટલા પર બહાર સૂવે છે, બહાર ફળિયા જેવી ચોગાન જેવી જે વ્યવસ્થા હોય ત્યાં. અને એ બાળક ઊભો થાય છે. ઊભો થઈને ઘરના દરવાજાથી જરાક સામેની સાઈડ પર ઊભો રહે છે અને પછી ચાલવા લાગે છે ઊંધી દિશામાં. ચાલતા ચાલતા પોતાના પિતાને કહે છે કે જુઓ, કોઈ એક ભાઈ આપણી રૂમમાંથી નીકળ્યા છે, ઓરડામાંથી. અને પિતાને શંકા ગઈ કે અચ્છા, આ સ્ત્રી એ આવી હશે. અને એના મનમાંથી આ સ્ત્રી પ્રત્યેનો, એની પત્ની પ્રત્યેનો ભાવ ઉતરી ગયો અને એનું આખું વલણ બદલાઈ ગયું, વર્તન બદલાઈ ગયું, વિચારધારા બદલાઈ ગઈ. આ શીલથી ગયેલી છે એવો વિચાર મનમાં ઘર કરી ગયો. એ જાણતા નહોતા કે આ વિચાર લાવવામાં આવ્યો છે, પણ આ જે વર્તનનું પરિવર્તન આવ્યું એના કારણે આ સાવકી માતાને ખ્યાલ આવતો ગયો કે કંઈક તો થયું છે આમના પિતાને, જેના કારણે એમનું આખું વર્તન બદલાઈ ગયું છે. અને એક દિવસ લાગ જોઈ અને આ રોહક જ્યારે કોઈ એમના પિતા વગેરે હાજર નહોતું ત્યારે માતાની બાજુમાં જઈને કહી દે છે કે જો મારી હારે સારી રાખી હોત તો આજે આ દિવસ જોવો ન પડ્યો હતો. માતાને લાગી આવે છે, તરત માફી માંગે છે કે મેં જેટલું પણ તારી હારે નબળું વર્તન કર્યું છે હું બધાનું માફી માંગુ છું, પણ તું એવું કંઈક કર કે જેના કારણે આ તારા પિતાને જે મારા પ્રત્યે અસદભાવ થયો છે એ દૂર થઈ જાય અને હું સુખેથી ફરીથી રહી શકું. આ રોહકે ફરીથી આઈડિયા કરી. રાત્રે બંને સૂતા હતા અને અચાનકથી એ પૂછે છે પોતાના પિતાને કે પિતાજી જુઓ તો, આ ઓરડામાં કોઈ ગયું છે માતાને એવું નથી લાગતું. અને જુઓ, એ બહાર નીકળે છે. એવું કહી અને પોતે દરવાજાની એક્ઝેક્ટ સામે ઊભો રહે છે. દીવાનો પ્રકાશ એ રીતે રાખ્યો છે કે એનો પડછાયો એ ઘર તરફ પડે અને પોતે આગળ આગળ ચાલતો જાય છે. આ બાજુ પિતાને ખ્યાલ આવે છે કે ઓહો, આ તો પડછાયાની વાત કરે છે. એનો અર્થ કે આટલા વખતથી હું જે સમજતો હતો કે મારી પત્નીનું ચરિત્ર ઠીક નથી, એ વાત ખોટી હતી. આ તો પડછાયો માત્ર હતો. અને એના મનમાંથી આ રાણી પ્રત્યેનો જે આખો અસદભાવ હતો એ દૂર થયો. હવે રાણી સાથે પ્રેમથી રહેવા લાગ્યો, પોતાની પત્ની સાથે. અને હવે આ પત્નીને ખ્યાલ આવી ગયો કે રોહક સાથે બગાડીને કોઈ અર્થ નથી. માણસના દિવસો જ્યારે સુધરવાના હોય ત્યારે કોઈ બ્યુગલ નથી વાગતા. એટલા જલ્દી સુધરી જાય છે કે જે ખેદ હતો એ કેટલા મહિનાઓ જૂનો હોય કે કેટલા વર્ષો જૂનો હોય, આ પ્રસન્નતાની સામે એ ખેદની કોઈ અસ્તિત્વ રહેતું નથી. આ આખી ઘટના એની પછીથી હવે રોહકના જીવનમાં એટલા બધા પ્રસંગો બન્યા, એની બુદ્ધિમત્તાના પરચારૂપ એક પછી એક પ્રસંગો આપણે સાંભળશું ને તો આપણને ખરેખર એવું લાગશે કે ભગવાન બુદ્ધિ આપે તો આવી આપે. એટલા બધા પઝલ્સ રાજા ઊભા કરે છે
અને બધા જ પઝલ્સનો જવાબ બહુ જ યોગ્ય રીતે આ આપે છે. રોહકની કથાની આગળની વાતો એ સાંભળવા માટે અને જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ એ જ્યારે એના ઉદયમાં શરૂ થાય છે ત્યારે કેવું ઉત્તમ સ્વરૂપ લે છે એ બધી વાતો માણવા માટે ફરીથી આવતીકાલે મળશું. જીનાગ્ના કંઈ પ્રોબ્લેમ ઈચ્છા મિત્રોકડમ જૈનમ જયતી શાહ.